ખુદને સ્પેશિયલ સમજો, કેમ કે ભગવાન કોઈ પણ વસ્તુ ફાલતુમાં નથી બનાવતા. કોઈ વિશ્વાસ તોડે તો એનોય આભાર માનજો. એ આપણને શીખવે છે કે વિશ્વાસ સમજી વિચારીને કરવો. હજારો પ્રશ્ન છે જિંદગીમાં, પણ જવાબ એક જ છે: થઈ જશે. તકલીફો હંમેશા એક નવો માર્ગ બનાવવા માટે જ આવે છે. સહનશક્તિ જીવનમાં ખૂબ જ જરૂરી છે, કારણ કે તાકાત અને મોકો હોવા છતાં જતું કરવું ખૂબ જ મુશ્કેલ છે. ખોટા માણસો સાથે કરેલી દલીલો કરતાં સાચા માણસો સાથે કરેલું એડજસ્ટમેન્ટ વધારે યોગ્ય છે. દોસ્તી એટલે એક એવા ખંભાનું સરનામું જ્યાં દુઃખ ટપાલ ટિકિટ વગર પોસ્ટ કરી શકાય છે. સમય જેવા બનો, જે કદર ના કરે એમને ફરી ક્યારેય ના મળો.